નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપમાં એક્ટિવિટી 6 અને 7નું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 6 A. Work in pairs. Lakshman prepared a set of cards to show how to make lemon sherbet, but he forgot to write the instructions for each card. Write the instructions in the blanks. અહીં પ્રથમ ખાલી જગ્યામાં આવશે મિક્સ વેલ. ત્યારબાદ નંબર 2 પર કટ લેમન્સ ઇન્ટુ હાફ. 3. ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. નંબર 4. pour some water in a glass. 5. add 1 spoon of sugar. 6. add a little salt. 7. squeeze each half piece into the glass. Activity 6B. Arrange the sentences. Read the process of lemon sherbet. 1. Lakshman poured some water in the glass. 2. He cut the lemons into half. 3. He squeezed each half piece into the glass. 4. He took out the seeds from glass. 5. He added some sugar. 6. He then added a little salt. 7. He mixed the sherbet well. Activity 6C. Answer the following questions. 1. What did Lakshman use to mix sugar? Answer. Lakshman used a spoon to mix sugar. 2. How much of sugar did Lakshman add? Answer. Lakshman added 1 spoon of sugar. 3. At what time did Lakshman use a spoon? Answer. Lakshman used a spoon to take out the seeds, to add sugar, to add salt, and to mix the sherbet. 4. What did Lakshman do after squeezing the lemon? Answer. After squeezing the lemon, Lakshman took out the seeds from the glass. 5. Why did Lakshman add salt in it? Answer. Lakshman added salt for taste. એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં આપણે એક પ્રયોગનો અભ્યાસ કરવાનો છે. રીડ ધ પ્રોસેસ. હવે પ્રક્રિયા જોઈએ. મટીરિયલ્સ એટલે કે સામગ્રી: હાફ કટ પ્લાસ્ટિક જાર, અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 સ્ક્રૂ એટલે કે 2 ખીલીઓ, કોપર વાયર તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફરિક એસિડ. બેટરી સેલ અથવા 6 વોલ્ટ બેટરી સલ્ફ્યુરિક એસિડ. પ્રોસીજર એટલે કે પદ્ધતિ: ટેક અ પ્લાસ્ટિક જાર, હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. બરણીના તળિયામાં 2 કાણા કરો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ. ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દો. રિમેમ્બર, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. યાદ રાખો કે પાણી ચૂવું ન જોઈએ. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો. ધીસ ઇઝ અવર વોલ્ટમીટર. આ આપનું વોલ્ટમીટર છે. નાઉ ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર. હવે અડધો વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરો. એડ 4 or 5 drops of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખો. The water will become a good conductor. પાણી વીજળીનું સારું વાહક બની જશે.
વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 6 અને 7નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.